અને ભક્તિ મહારાણીએ પણ કીધું, હે નારદ, જો મારી આ વ્યથા દૂર થાય ને તો મારો સંકલ્પ છે, ઇદમ સ્થાનમ પરિતજ્ય વિદેશમ ગમ્યતે મયા, આ સ્થાનને છોડી અને હું અન્યત્ર જવા માંગુ છું. અને એમાં દેવર્ષિ નારદજીએ જ્ઞાન અને વૈરાગ્યના કાનમાં જઈ ભક્તો વેદ ઉપનિષદો ધર્મ ગ્રંથો એની રુચાઓ બોલી, રે જ્ઞાન પ્રબુદ્ધતામ, રે વૈરાગ્ય પ્રબુદ્ધતામ. જ્ઞાન જાગો, વૈરાગ્ય જાગો. જ્ઞાન વૈરાગ્યને જગાડવાના પ્રયાસો કર્યા, પણ થોડી ક્ષણવાર માટે જાગ્યા, પાછા સૂઈ ગયા. દેવર્ષિ નારદજીએ સંતોને પૂછ્યું કે વેદ ઉપનિષદ ધર્મ ગ્રંથોના શબ્દ બોલવા છતાંય જે જ્ઞાન અને વૈરાગ્ય જાગે નહીં, તે જ્ઞાન અને વૈરાગ્યને જગાડવાનો ઉપાય ખરો? અને ત્યારે આકાશમાંથી આકાશવાણી થઈ, હે નારદ, એ તદર્થમ તુ સત્કર્મ સુરર્ષે ત્વમ સમાચર. હે દેવર્ષિ નારદ, એના માટે તમારે જ્ઞાન યજ્ઞ કરવો પડશે. દ્રવ્ય યજ્ઞ નહીં, માત્ર જ્ઞાનની આદાનતા પ્રધાનતા હોય આવો જ્ઞાન યજ્ઞ કરો. વિજ્ઞાન યજ્ઞ કેવો? સત્કર્મ સૂચકો નૂનમ જ્ઞાન યજ્ઞ સ્મૃતો બુદ્ધૈ. શ્રીમદ ભાગવતાલાપ સતુ ગીત શુકાદિભિ, જેમાં સુખદેવ અને પરીક્ષિતનો સંવાદ રહેલો છે. આવી સુંદર મજાની કથા કહો તો દેવર્ષિ નારદ કહે, આ ભાગવતની કથા એ શું વેદ અને ઉપનિષદ કરતાંય શ્રેષ્ઠ છે? અને જે ઉપનિષદની રુચાઓ, વેદની રુચાઓ એ બોલવા છતાંય જ્ઞાન અને વૈરાગ્ય જો જાગે નહીં, તો શું ભાગવતના મંત્રોથી જ્ઞાન અને વૈરાગ્યની વૃદ્ધાવસ્થા દૂર થાય? હા, યાદ રહે નારદ, જે ફળની અંદર રસ છે ને એ વૃક્ષમાં રસ નથી. અત્યારે કેરીની સિઝન છે, તમને ખબર ને બધાને, પણ કેરીનો રસ ખાઓ ને એમાં જે મીઠાશ આવે એ આંબાની છાલમાં આવે, આંબાના પાંદડામાં આવે, એની ડાળીમાં આવે ન આવે. તો ભાગવતજી છે એ વેદ ઉપનિષદનું વૃક્ષ છે. શાખા પ્રશાખાઓ એ બધી જ સ્મૃતિઓ છે ભક્તો, અન્ય શાસ્ત્રના સાર છે. પણ ભાગવત રૂપી ફળ ભક્તો વેદ અને ઉપનિષદનો સાર કહેવામાં આવ્યો. વેદોપનિષદામ સાર જાતા ભાગવતી કથા. અને એ આ રસવંતી કથા એનું હે દેવર્ષિ નારદ તમે અનુષ્ઠાન કરો. આખીર દેવર્ષિ નારદજી સનત કુમારોને લઈ બદ્રિકાશ્રમની પવિત્ર ભૂમિમાંથી ચાલતા ચાલતા ગંગા દ્વારા સમીપેતુ તટમાનંદ માનકમ, ગંગાજીને કિનારે લઈને આવ્યા. ગંગાનો કિનારો એટલે આનંદની અવસ્થાઓ. આ એક એક કથા છે ને એ આપણા સૌ માટે આધ્યાત્મિક રીતે કંઈક ઈશારો કરનારી કથા છે. અને કથાનું શ્રવણ ક્યારે થાય ખબર? મનમાં જો ઉપાધિઓ ચાલતી હોય ને તો કથા આપણામાં ન બેસે. કથા સાંભળવા માટે આપણે એ આનંદની અવસ્થા હોવી જરૂરી છે. અને ત્યારે હરિદ્વાર ગંગાના કિનારે સનત કુમારોએ દેવર્ષિ નારદજીને કથાની શરૂઆત કરી. અને એ વખતે દેવર્ષિ નારદજીના મુખમાંથી શબ્દો નીકળ્યા, હે નારદ, આવી સુંદર મજાની કથાના શ્રવણ માત્રથી જીવ મોક્ષને પામે. નારદજી હાથ જોડ્યા, બાપજી, ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતે સત્સંગ મમ ચલબતે પુરુષો યદા વૈ અજ્ઞાન હેત કૃત મોહ મદાંધકાર નાશમ વિદાય હિ તદોદયતે વિવેક. જે માણસના અનેક જન્મના પુણ્યો ભેગા થયા હોય ને એ ભાગવત કથા સાંભળ્યો.
ભાગવત કથા અદ્ભુત છે ભક્તો. તમે સંકલ્પ કરો કે વૃંદાવન જૈન કથા સાંભળવી છે, પણ તમારા પુણ્યનું બેલેન્સ, સત્કર્મનું બેલેન્સ જો બરોબર ના હોય તો તમે આવવાનું નક્કી કરો ને, કાં બીમાર પડી જાઓ, કાં અચાનક કામ આવી જાય, અને કાં તમને ટિકિટ જ ન મળે. સાંભળ્યા? અને કદાચ તમે ટિકિટ લઈને બેસી જાઓ અને અહીંયા આવો, અને જો ભગવાનની પૂર્ણ કૃપા ન હોય તો યાદ રાખજો, અહીંયા આવ્યા પછી એમ ચાલો ફરવા જતા રહ્યો, અહીંયા તમને બેસવાનું મન ન થાય. આ અગ્નિની જ્વાળા જેવી કથા છે હો. આ પંચાગ્નિ તાપવા જેવી કથા છે. આમાં મનના કેટલા વિચારોને રોકવા પડે, આદતોને છોડવી પડે. એ મનની ચંચળતાને છોડી, શરીરોની કુટેવોને છોડી, અને જ્યારે ખરેખર જિજ્ઞાસુ થાય ને તો જ ભાગવતની કથા સાંભળી શકાય. નહીતર અભાવો ખટકે. સાંભળા? અભાવનું દુઃખ મનમાં એ કારણ બનીને સામે ઊભું રહે. નાસ્તો બરોબર નહોતો, રૂમ બરોબર નહોતો, બેસવાનું બરોબર નહોતું. આ યજમાનને દોષ ન દેશો, તમારું બેલેન્સ ખૂટે છે, યાદ રાખજો. આ સનાતન સત્ય કહું છું. આ કથામાં કદાચ તમે રૂમ છોડીને અહીંયા આવી જાઓ, પણ અહીંયા આવ્યા પછી જો પૂર્ણ ભગવાનની કૃપા ન હોય ને તો તમે બેઠા કથામાં હોય પણ કથાનો એકેય શબ્દ તમારામાં ન બેસે. કારણ તમારું મન તમને લઈ અને જગતની માર્કેટમાં લઈને જતું રહ્યો. ઘડીક દુકાને, ઘડીક ઘરે લઈ જાય. કેટલા કામોની ઉપાધિમાં મન તમને લઈને જતું રહે તો એ સમજી રાખવાનું, હજી આ જીવ કનૈયાની કૃપાનું પાત્ર બન્યો નથી. આ કથા સામાન્ય નથી ભક્તો. જેણે માતાના ઉદરમાં કનૈયાના દર્શન કર્યા, આવા સુખદેવજી મહારાજ જેવા સિદ્ધ સંતો વર્ષોથી આ કથાનું ગાન કરે છે. ભગવાનના દર્શન પછી પણ કરવા જેવું કામ હોય તો ભગવાનની કથા છે, એનું તમે શ્રવણ કરી રહ્યા છો. અને ત્યારે સુતપુરાણી શૌનક ઋષિઓને કહે, હે ઋષિમુનિઓ, આ કથાના શ્રવણથી થાશે શું? તો કે ભાગ્યનો સૂર્ય નારાયણ ઉદય થશે. સૂર્ય ઉગે. સૂર્ય ઉગે એટલે થાય શું? અજ્ઞાન હેત કૃત મોહ મદાંધકાર. અંધારું દૂર થઈ જાય. પણ એ અંધારું જગતનું દૂર થાય. આપણને શું મળે? તો કે સાધકના હૃદયમાં જ્ઞાનનો ઉદય થાય ને, જ્ઞાનનો સૂર્ય ઉગે એટલે અજ્ઞાનનો અંધકાર દૂર થાય. અજ્ઞાનનો અંધકાર દૂર થાય એટલે શું થાય? તો કે એના જીવનની અંદર એને વિનય અને વિવેકની પ્રાપ્તિ થાય. હરેક વસ્તુ પ્રત્યે વિનય જાગે, વિવેક જાગે. અને આ સ્થિતિ જો સર્જાય ને તો સમજી રાખવાનું કે આપણા ઉપર આ ભાગવતજીની પૂર્ણ કથા થઈ. અને એટલા માટે ભગવતા પ્રોક્તા ભાગવતમ, આ કથા સ્વયં ભગવાનની કહેલી છે, માટે આને ભાગવતજી કહેવામાં આવી. આ ભાગવતજીની કથા એટલે 12 અંગ વાળું કનૈયાનું સ્વરૂપ છે ભક્તો. અને એટલા માટે આ જ્ઞાન યજ્ઞ નારદજીએ સનત કુમારે એમને પૂછ્યું, હે સનત કુમારો, આ કથાનો આપે આટલો બધો મહિમા કીધો, તો આ કથા ઉદ્ધાર કોનો કરે? અને ત્યારે સનકાદિકો એમ કહે છે કે હે નારદ, ગમે એવો પાપી જીવ હોય, ગમે એવા એણે પાપ કર્યા હોય, મહાપાપ કર્યા હોય, ગમે તેવા જગતના જીવોના અપરાધ કર્યા હોય, આવો પાપી પણ ભાવથી જો ભાગવતની કથા સાંભળે ને તો આ તમામ પાપોમાંથી મુક્ત બની જાય. નારદજીએ કીધું કે આપ કયો અને હું માની લઉં એમ નહીં. આવા કોઈ મહાન પાપો કર્યા હોય જેમાંથી કોઈ દી મુક્તિ ન મળે, અને એવા પાપી જીવનો પણ ઉદ્ધાર થયો હોય એવો કોઈ પ્રસંગ ઇતિહાસ ઘટ્યો છે ખરો? અને ત્યારે
સનકાદિકોએ કીધું, હા દેવર્ષિ નારદ, એવા એક પાપી જીવાત્માને મોક્ષ આપે એવો પ્રસંગ હું તમને કહું. જ્ઞાન યજ્ઞમ કરીશ્યામિ શુકશાસ્ત્ર કથોજ્વલ ભક્તિ જ્ઞાન વિરાગાણમ સ્થાપનાર્થમ પ્રયત્નતઃ. આમ જ્યાં ભક્તો ભાગવત કથાની શરૂઆત કરી અને શરૂઆત થતાની સાથે સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્યા શ્રવણ માત્રેન મુક્તિ કરતલે સ્થિતા. હજી ભાગવતના શ્લોકો બોલાડા ને મંત્રની શરૂઆત થઈને ત્યાં સ્થિતિ કેવી સર્જાણી ખબર? હજી સનકાદિકોએ ભાગવતના મંત્રોની શરૂઆત કરી એ ગંગાને કિનારે અને યમુનાને કિનારે સુતેલા વૃદ્ધ જ્ઞાન અને વૈરાગ્ય, એમની વૃદ્ધાવસ્થા દૂર થઈ, યુવાન બની ગયા. આ ભાગવતનો પ્રભાવ. કથા થાય ગંગા કિનારે, પ્રભાવ પહોંચ્યો યમુનાના તટ સુધી, વૃદ્ધાવસ્થા દૂર થઈ ગઈ. તમારે યુવાન રહેવું છે બધાય કાયમને માટે? હે, એ તો આંગળી ઊંચી કરાવી ખબર પડે. આમ ભલે બધાય ના પાડો, હે, નહીતર આ બધાય માથાના વાળ ધોળા થઈ જાય, ડાબરની ડાઈ મારી મારીને પાછા કાળા કરી દે. વૃદ્ધ કોઈને નથી થવું, બધાયને યુવાન રહેવું છે. તો જો યુવાન રહેવું હોય તો ભાગવતજીની કથા શીખવાડે છે. હા, શરીરમાં વૃદ્ધાવસ્થા આવશે પણ મનથી કોઈ દી વૃદ્ધ નહીં બનો. અને એમાં જ્ઞાન અને વૈરાગ્ય ને યૌવનત્વ મળ્યું. ભક્તિ મહારાણી હાથમાં કડતાલ લઈ નાચતા નાચતા આજ ભક્તિનું દુઃખ દૂર થતા યમુનાને કિનારેથી નીકળી. ભક્તિ મહારાણી જ્ઞાન વૈરાગ્ય દાસીઓ બધા જ તીર્થોને લઈ અને યમુનાજી સેવામાં જેની સાથે છે આવા ભક્તિ મહારાણી હરિદ્વારની અંદર સનકાદિકો જ્યાં નારદને કથા કહે છે ત્યાં સંકીર્તન કરતા કરતા પધાર્યા. આવો ભક્તિ મહારાણીની સાથે આપણે સંકીર્તનમાં જોડાઈએ, આપણી વૃદ્ધાવસ્થા દૂર થાય, મનની વૃત્તિઓ સ્થિર થાય અને ભગવાનનું નામના સંકીર્તનમાં એની સાથે સાથે આપણને કથામાં પ્રવેશ મળે.